જય માતાજી મિત્રો, પુષ્પા રેસીપીમાં તમારું સ્વાગત છે। આજે આપણે જન્માષ્ટમી સ્પેશિયલ લીલા નારિયેળમાંથી લાડુ બનાવવાના છે। તેના માટે એક મેં મોટું લીલું નારિયેળ લઈ લીધું હતું। તેને મેં ઉપરનો બ્રાઉન ભાગ કાઢી લીધો છે। બ્રાઉન ભાગ કાઢીને તેને મેં એક બાઉલમાં લઈ લીધો છે। 1 વાટકી જેટલો છે। હવે તેને આપણે જારમાં લઈ લઈશું અને તેને પીસી લેવાનું છે। પાણી એડ કર્યા વગર આપણે એકદમ પીસી લઈશું, દરદરું કરી લઈશું। પાણી બિલકુલ નથી એડ કરવાનું, એનો ખાસ ખ્યાલ રાખવાનો છે। પીસી લઈશું। 3 થી 4 વાર મેં અપડાઉન કર્યું હતું તો સરસ મારું દરદરું પીસાઈ ગયું છે। એકદમ પેસ્ટ જેવું નથી કરવાનું, પાણી એડ કરશો તો પેસ્ટ જેવું થઈ જશે, એટલે પાણી નથી એડ કરવાનું। જો દરદરું સરસ પીસાઈ ગયું છે। ક્યાંક કણી રહી ગઈ હોય તો 1-2 વાર તમારે ફરીથી અપડાઉન કરીને પીસી લેવાનું। આવી રીતે મેં પીસી લીધું છે। તેને મેં છીણને બાઉલમાં લઈ લીધી છે। હવે આપણે લાડુ બનાવવાની તૈયારી કરીશું। તેના માટે નોનસ્ટિક પેન લઈ લઈશું। તેમાં 2 ચમચી જેટલું ઘી લઈ લેવાનું છે। ઓછા ઘીમાં બનતા આ લાડુ છે, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। બાળકોને તો ખૂબ જ ભાવશે અને ઝટપટ બની જાય છે। 2 ચમચી જેટલું ઘી લઈ લીધું છે। ઓછા ઘીમાં બને છે। ઘી ગરમ થઈ ગયું છે। હવે જે નારિયેળને પીસીને રાખ્યું હતું તે લઈ લઈશું। હવે નારિયેળમાં જે પણ મોઇસ્ચર છે તેને આપણે મીડિયમ આંચ ઉપર સાંતરી લેવાની છે આ નારિયેળની છીણને, જેથી મોઇસ્ચર બધું ચલી જાય। આ રીતે મિક્સ કરતા રહીશું જ્યાં સુધી એકદમ ડ્રાય ના થઈ જાય ત્યાં સુધી તેને મિક્સ કરતા રહીશું। આની જગ્યાએ તમારે જો સૂકા નારિયેળનું છીણ લેવી હોય તો તે પણ લઈ શકો છો, પણ લીલા નારિયેળમાંથી બહુ ટેસ્ટી બને છે, એટલે જરૂરથી તમે એકવાર ટ્રાય કરજો। સતત ચલાવતા રહેવાનું છે। લગભગ 5 થી 7 મિનિટ જેવું લાગે છે તેને સાતળતા। થોડું જો ડ્રાય થઈ ગયું છે, મોઇસ્ચર ઉડી ગયું છે। હજુ થોડી વારે આપણે તેને ચલાવતા રહીશું। તે ડ્રાય થઈ જાય ત્યાં સુધી તેને કરતા રહેવાનું છે। જો એકદમ ડ્રાય થઈ ગયું છે, મોઇસ્ચર બધું જ ઉડી ગયું છે, તેમાં આપણે 1 વાટકી જેટલું દૂધ લઈ લઈશું। આપણે 1 વાટકી જેટલી નારિયેળને છીણ બની હતી, એટલે તે પ્રમાણે આપણે દૂધ લેવાનું છે। 1 વાટકી જરૂર લાગે તો તમારે વધારે એડ કરવું હોય તો કરી શકો છો, પણ 1 વાટકી દૂધમાં જ થઈ જાય છે। હવે તેમાં ખાંડ એડ કરવાની છે। મીઠાશ તેજ મુજબ તમારે ખાંડ એડ કરવાની છે। મેં 2.5 ચમચી જેટલી ખાંડ લીધી છે। ખાંડ પણ પીગળશે એટલે ફરીથી લિક્વિડ ફોર્મમાં થઈ જશે। થોડું ચલાવતા રહીશું। ખાંડ પીગળી ગઈ છે જો। હવે તેમાં આપણે કલર આપવા માટે આપણે યલો ફૂડ કલર લઈ લઈશું। 1/2 ચમચીથી પણ ઓછો લીધો છે, તેટલો લઈ લેવાનો છે। ઓપ્શનલ છે, તમારે ના લેવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ થોડા કલરફુલ આ લાડુ બનશે તો બહુ દેખવામાં પણ સ્વાદિષ્ટ લાગશે, દેખવામાં પણ સારા લાગશે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગશે। કલર એડ કરીને સરસ તેને મિક્સ કરી લેવાનું છે। હવે જ્યાં સુધી આ મિશ્રણ ડ્રાય ના થઈ જાય અને પેન ના છોડવા માંડે ત્યાં સુધી ચલાવતા રહેવાનું છે। લિક્વિડ ફોર્મમાં થઈ ગયું છે। ખાંડ પણ સરસ પીગળી ગઈ છે। હવે આપણે તેમાં 1 પાઉચ મિલ્ક પાવડર લઈ લઈશું। તમારે માવો હોય તો તે લઈ લેવાનો, નહીં તો તે તમે મિલ્ક પાવડર પણ લઈ શકો છો। તેનાથી સરસ માવા જેવું ટેસ્ટ આવે છે, એટલે જરૂરથી એડ કરવાનો છે। તેનાથી જ આ લાડુનો ટેસ્ટ વધારે આવશે। 1 પાઉચ જેટલો મેં લઈ લીધો છે। ગ્રામમાં કહો તો 30 ગ્રામ જેટલું પાઉચમાં આવે છે તેટલો મેં લીધો છે। ચલાવતા રહીશું। થોડું ડ્રાય થયું છે, હજુ પણ ટ્રાય કરી દેવાનું છે। જ્યાં સુધી પેન ના છોડે ત્યાં સુધી તેને ચલાવતા રહીશું મીડિયમ આંચ ઉપર। ટોટલ આ મીઠાઈ બનાવતા આપણે 15 મિનિટ જેવું લાગે છે। હવે કાજુ અને બદામને મેં ઝીણા ઝીણા કટ કરીને લઈ લીધા છે, તે એડ કરી દઈશું। તમારે થોડા ઘીમાં સાતરીને લેવા હોય તો તે લઈ શકો છો, મેં ડાયરેક્ટ જ એડ કર્યા છે। અને 1/2 ચમચી જેટલી મેં ઇલાયચીનો પાવડર લીધો છે। મિક્સ કરી લઈશું।
હજુ ચલાવતા રહીશું. થઈ ગયું છે. જો હવે પેન એકદમ છોડવા માંડ્યું છે મિશ્રણ. આ રીતે પેન છોડવા માંડે પછી જ આપણે તેને બહાર લઈશું. થોડું ઘી એડ કરી દઈશું. સાઈનમાં આવે સરસ. 1 ચમચી જેટલું લીધું છે. ટોટલ 3 ચમચી જેટલું મેં ઘીનો ઉપયોગ કર્યો છે. મિક્સ કરી લઈશું. મિક્સ કરી લીધું છે સરસ. જો થઈ ગયું છે. હવે તેને બહાર લઈ લીધું છે અને બાઉલમાં મેં ઠંડુ કરી દીધું છે. થોડું ઠંડુ થાય પછી તેના આપણે લાડુ વારવાના છે. પહેલાં ઠંડુ કરી લેવાનું છે. 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આલીશું, જેથી ઠંડુ થઈ જાય સરસ. એકદમ કલરફુલ બને છે. જો ઠંડુ થઈ જવા આવી ગયું છે. હવે આપણે તેના લાડુ વારી લઈશું. જે સાઈડના તમારે લાડુ બનાવવા હોય તે સાઈડનો લુવા લઈ લેવાના અને લાડુ બનાવી દેવાના. આપણે મીડિયમ સાઈઝના લાડુ બનાવીશું. તે શર્કરામાં ફેરવીને સરસ લાડુનો શેપ આપીશું. જો લાડુ વારી લીધા છે. જો કેવા ટેસ્ટી દેખાઈ રહ્યા છે. દેખાવામાં પણ એટલા સરસ લાગે છે. બનીને રેડી છે. આ રીતે આપણે બધા લાડુ વારી લેવાના છે. તમારી સૂકા નારિયેળની છીણમાં કોટ કરવા હોય તો તમે કરી શકો છો, પણ મેં એમને જ સર્વ કર્યા છે. એની આ રીતે બધા લાડુ આપણે વારી લઈશું. જો થઈ ગયા છે. ઘી પણ સરસ છૂટું પડ્યું છે. જો થઈ ગયું છે. આ તે બધા વારી લઈશું. બધા લાડુ વારી લીધા છે અને મેં ગુલાબની પાંદડી સાથે સર્વ કર્યા છે. એકદમ ઝટપટ બની જાય એવો જન્માષ્ટમી સ્પેશિયલ પ્રસાદ બનાવ્યો છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ઝટપટ બની જાય એવા લીલા નારિયેળના લાડુ. ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. દેખવામાં જ એટલા સરસ દેખાય છે. જન્માષ્ટમી સ્પેશિયલ પ્રસાદ કાનાજી માટે આપણે બનાવ્યો છે.